નમસ્કાર ખેડૂત મિત્રો, અજય મેણી એગ્રીકલ્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે માહિતી મારે આપવાની છે એવી પ્રોડક્ટ વિશે જે લોકો ખેતી સાથે પશુપાલન પણ કરે છે. અને પશુપાલન ખેતી સાથે કરતા હોય અથવા ખેતીથી બાદ કરીને પશુપાલન કરતા હોય એટલે કે માલઢોર જે લોકો રાખે છે તેના માટે એક સરસ માહિતી આપવાની છે. તો જે લોકો પશુપાલન કરે છે તેને મેન પ્રશ્ન હોય છે નિરણનો, કે ભાઈ એને સૂકા સારાની તો આપણી પાસે વ્યવસ્થા હોય છે, પણ લીલો સારો એવો કયો આપવો જેથી કરીને દૂધ અને ફેટમાં જબરદસ્ત રિઝલ્ટ મળે, તેમજ વારંવાર તેને આપણે વાવવું ન પડે. હવે આપણે જુવાર કે મકાઈ કે એવું વાવતા હોઈએ છીએ તો જુવારમાં વધીને 1 થી 2 વાર વાઢ આવતો હોય છે અને મકાઈમાં એક જ વાઢ આવતો હોય. એકવાર કટિંગ થઈ ગયા પછી બીજી ફૂટ થતી નથી. તે ખેતર આપણે ખેડીને નવું બિયારણ નાખીએ તે પછી આપણને ઉત્પાદન મળતું હોય છે. તો આજે હું તમને એક એવા ઘાસ વિશે માહિતી આપવાનો છું જે કંપની આમાં લખે છે કે ભાઈ 2 થી 3 વર્ષ સુધી તમે તેને સતત કાપ્યા રાખવાનું છે, તો પણ તેમાં ઘાસચારાનું એટલે કે પ્રોડક્શન ચાલુ રહેશે. તો હું તમને જે આ બતાવું છું આ છે બનાસ બ્લેક ગ્રાસ, એટલે કે બનાસ કાળી જુવાર, એટલે કે કાળી જાર છે. આમાં તમે જોઈ શકો છો આ ટાઈપનું બિયારણ આવે છે. હાલ આપણી પાસે બિયારણ આપણે આમાં વાવી દીધું છે. આ ટાઈપનું કાળું બિયારણ આવે છે. અને આપણે એક જગ્યાએ ગયેલા જ્યાં આપણે જોયેલું કે ભાઈ કઈ રીતના ખેડૂત સાથે પણ વાતચીત કરેલી કે ભાઈ કઈ રીતના આમાં કટિંગ આવે છે, કેટલા દિવસે કટિંગ આવે છે, તેમજ ખાય છે કેવું છે. ઢોર ખાય તો આપણે રાડું તોડીને એને શાકીએ તો આપણને ખ્યાલ આવે કે ભાઈ ખાય છે કેવું છે. તો આપણે રાડું તોડીને શાકેલું તો રાડામાં ગળપણ હતું, એટલે કે જુવારમાં જેમ ગળપણ હોય છે તેમ આમાં પણ ગળપણ હતું. એટલે આપણે આ 1 કિલો વાવેલું છે. આ તમે જોઈ શકો છો આ રીતના આપણે ક્યારા બાંધીને 1 કિલો આ કાળી જુવાર વાવેલી છે. આ વીઘે તમારે વાવવી હોય તો 3 થી 4 કિલો જેવી કાળી જુવાર જોઈએ. બરોબર, જો હાથથી છૂપીને એટલે કે હાથથી છાંટીને વાવવી હોય તો ઓટોમેટિક વણીમાં ઘણા વાવતા હોય છે તો તેમાં ઓછું પણ જોઈ, કદાચ 2 કિલો જેવું જોઈ છે વીઘે. હવે સૌપ્રથમ આની વાત કરીએ તો 2 થી 3 સાલ એટલે કે દર 20 થી 25 દિવસે આનું કટિંગ આવી જાય છે. બરોબર, અને થૂંભળા થાય છે એટલા માટે આને એકદમ જમીનમાં જ્યારે વાવો ત્યારે એકદમ આને આછું વાવેતર કરવાનું છે, જેથી કરીને પેલો વાઢ લઈ લીધા પછી જે પણ થૂંભળા થાય છે તે આપણને ફાયદામાં રહે છે. હવે આ કાળી જુવારની MRP ની વાત કરીએ તો આમાં 1400 રૂપિયાની MRP છે. આપણે જ્યાંથી લીધેલી ત્યાંથી આપણને 1000 રૂપિયાની કિલો આપેલી છે. હવે આ કાળી જુવાર રહી તે ઇન્ડિયન ફર્ટિલાઇઝર અને કેમિકલ કંપનીની છે, જે અમદાવાદમાં આવેલી છે. હવે આ કાળી જુવાર આગળ હું તમને વિડીયોના માધ્યમથી જણાવતો રહીશ કે ભાઈ કેવી ખાય છે, ઢોર કેવી ખાય છે, તેમજ જે પશુઓ છે તેમને તેનાથી કોઈ આડઅસર થાય છે કે કેમ. ઘણીવાર એવું હોય છે કે આવા જે કંઈ ઘાસ આવે છે તે પશુ ખાઈને શેરતું હોય છે અથવા ખાતું નથી, ડાખરા કાઢે છે, એવું બધું થતું હોય છે. તો આમાં આપણને આનું કટિંગ આવ્યા પછી આપણે આપણા માલ ઢોરને ખવડાવ્યા પછી હું તમને જણાવીશ કે ભાઈ આમાં કેવું રિઝલ્ટ છે, તેમજ પશુ કેવું ખાય છે, ખાવામાં કોઈ તકલીફ છે આ તે. અને આમાં કોઈ જાતની લાડુ આવતી નથી. ઘણા ઘાસ એવા હોય છે જેમાં લારું આવે છે, જેથી કરીને પશુને ખાવામાં પણ મુશ્કેલી પડે છે. તેમજ આપણે જ્યારે આ સારો વાઢવા જઈએ છીએ ત્યારે આપણને હાથમાં લારું લાગતી હોય છે, તેમાં પણ તકલીફ પડતી હોય છે. તો એવું આમાં કોઈ નથી. આપણે ખેડૂતની વાડીએ આ ઘાસ ઉભેલું જોયેલું છે અને તે પછી આપણે આપણા ખેતરમાં ટ્રાય મારી છે. તો કેટલા દિવસે આમાં વાઢ આવી જાય છે, તેમજ આ વીઘા પછી આગળના વિડીયોમાં હું તમને જેમ જેમ આપણે ગ્રોથ થતો જાય છે ઘાસનો, જેમ જેમ આનો
રિઝલ્ટ આપણને મળતું રહેશે. એ રીતના હું તમને આ વિડીયોમાં જણાવતો રહીશ. એટલે ખાસ પશુપાલક મિત્રો તેમજ ખેડૂત મિત્રો મારી આ અજય મેણી એગ્રીકલ્ચર ચેનલને લાઈક કરો, શેર કરો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મારા ખેતરમાં જે પણ હું વાવી રહ્યો છું અથવા જે પણ કામ કરી રહ્યો છું અથવા જે પણ કાંઈક એવું નવું કરી રહ્યો છું, જેથી કરીને તમને એ જાણીને એમાંથી થોડી ઘણી પ્રેરણા મળશે તેમજ થોડી ઘણી જે કાંઈ માહિતી ઉપયોગી મળશે તે જાણવા માટે મારી અજય મેણી એગ્રીકલ્ચર ચેનલને લાઈક કરો, શેર કરો અને ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને માહિતી મળતી રહે. આવા જ બીજા વિડીયો સાથે ફરીવાર મળશું. ત્યાં સુધી જય જવાન, જય કિસાન.